આજના દિવસે 23મી સપ્ટેમ્બરના બાબા સાહેબે શોષિતો અને પીડિતોના ઉદ્ધાર માટે સંકલ્પ લીધો હતો। તેના ભાગરૂપે આજરોજ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી। 23 સપ્ટેમ્બર ભીમ સંકલ્પ દિવસ ભીમ સેવકો તથા દરેક પાર્ટીના નેતાઓએ હાજરી આપી કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી સમગ્ર વિશ્વમાંથી લોકો સંકલ્પ ભૂમિ ખાતે દર્શન માટે આવ્યા। ભીમ આર્મીના સેંકડો સ્વયંસેવકોએ કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિની રેલી યોજી હતી। આજના સંકલ્પ દિવસે બાબા સાહેબ આંબેડકરે 23 સપ્ટેમ્બરે જે સંકલ્પ લીધો હતો વડોદરા ખાતે કમાટી બાગમાં, તે બહુ ગૌરવને ગાથા છે। જે આજરોજ સંકલ્પ દિવસ છે તે નિમિત્તે હું ગૌરાંગ સુતરિયા ખૂબ ખૂબ અભિનંદન બધાને આપું છું। બાબા સાહેબ આંબેડકર એકલા અનુસૂચિત જાતિ કે વર્ગના નહોતા। બાબા સાહેબ આંબેડકર સૌ બધી પ્રજાના છે, બધી જ જનના હતા અને નાગરિકોને નહીં પરંતુ દરેક ગરીબ વર્ગના, પીછડા વર્ગના, આદિવાસી બધા માટે ભણતર માટે, એકતા માટે ખૂબ આગ્રહ કરતા હતા। એમનું સૂત્ર હતું સંગઠિત રહો, શિક્ષિત રહો। એ નિમિત્તે આજે સંકલ્પ રેલી નિમિત્તે બધા કમાટી બાગ વડોદરા ખાતે ભેગા થયા છે। બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓ માટે જે કર્યું છે એ આજ સુધી કોઈ વિભૂતિ, વિશ્વ વિભૂતિ કરી શકે નહીં। બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને આઈએએસ, આઈપીએસ જે અત્યારે સ્ત્રીઓ છે, એસપી લેવલના જે સ્ત્રીઓ, તેનું મુખ્ય કારણ બાબા સાહેબ આંબેડકરનો સંકલ્પ હતો, ઉચ્ચ વિચાર હતા। જે આજરોજ સૌ વડોદરાવાસીઓને હું ગૌરાંગ સુતરિયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય ભીમ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે પવિત્ર જગ્યાએ બેસીને સંકલ્પ લીધો હતો ગરીબોને ન્યાય અપાવવાનો, સંકલ્પ લીધો હતો કે જે વર્ગનું શોષણ થાય છે એની સામે અમે લડીશું અને સંઘર્ષ કરીશું। અને એ સંકલ્પને લઈને જ્યારે આ દેશમાં સંવિધાન બન્યું, બંધારણ બન્યું અને આ દેશ બન્યો, દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, ત્યારે આજે જે પવિત્ર ભૂમિ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો, ત્યાં તમામ કોંગ્રેસ પરિવારજનો અહીંયા આજે સંકલ્પ ભૂમિ પર આવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલાર કરીને અમે નમન કરીએ છીએ અને જે પ્રતિજ્ઞા એમણે લીધી હતી એ પ્રતિજ્ઞા પર અમે કામ કરીશું। ખાસ કરીને આ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરાની અંદર જે પાણીમાં પૂર આવ્યું, વડોદરા પાણીમાં ડૂબ્યું, એ ભ્રષ્ટ શાસન જ્યારે વડોદરાની પ્રજા જોડે અન્યાય કરતું હોય ત્યારે આજે આ સંકલ્પ ભૂમિ પર અહીંયા ઊભા રહીને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે વડોદરા શહેરના નાગરિકો માટે લડીશું અને વડોદરાની પ્રજાને આ ભ્રષ્ટ શાસનથી મુક્તિ અપાવીશું। જય ભીમ।